વેસુ ખાતે આવેલ આંબેડકર આવાસના યુવાનો પર કરાયેલા હુમલા મામલે પોલીસ મથકનો ઘેરાવ કર્યા બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો આ મામલે વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરાતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હુમલાખોર 6 આરોપીઓમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને પોલીસે છોડી દીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ આ મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024 ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા. એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતા આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન જે ભોગ બનનાર ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલ છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. સર, કેટલા આરોપી હતા અને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાનો સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલ હોવાનું જણાય છે. એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેશ મોહિતે. મારો બી છોકરો નાનો હતો, કોઈનો લેવા દેવા નહીં હતો. એ આવીને શિક્ષક સમતો તો એ લોકો અંદર ના ત્યારે માર્યો ત્યારે ના બાલિક નહીં હતો. અમને એ લોકો કહે છે કે આ ના બાલિક બની ગયો એમ કરીને તો પૂછવા મળે એના લીધે અત્યારે 3 લાખ રૂપિયા લગાવી દીધા. એ વિકિતના હોસ્પિટલમાં કરાવ્યો છે નોકરીમાં. એના પર 2 મર્ડરના કેસ બે મર્ડરના કેસ છે. 2 મર્ડરના કેસ છે. પેલા બાબુ છે. 4 વર્ષ પહેલા બી ઘટના કરી હતી. 4 વર્ષ